આઈટીઆઈ વિસનગર દ્વારા સ્પોર્ટ્સ વીક 2024 દ્વારા રાજ્યના રમત ક્ષેત્રના તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। 600 જેટલા તાલીમાર્થીઓએ મહેંદી, રંગોળી, ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ, બેડમિન્ટન, વોલીબોલ સહિતની વિવિધ 18 સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાના રમત કૌશલ્યને રજૂ કર્યું હતું। આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ અને 18 ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી તેમજ ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા। આ રમતગમતના આયોજનમાં બહુ સારું એવું પરિણામ મળ્યું। અમારા બધા સ્ટાફ વતી અમને પ્રોત્સાહન આપવામાં આવ્યું। છોકરીઓને ઘણી રમતોમાં ભાગ લેવામાં આવે। મેં રસ્સાખેંચમાં ભાગ લીધો હતો, એમાં મને ખૂબ મજા આવી ને અમે વિનર પણ થયા। રમતગમતના સ્પોર્ટ વીકમાં ભાગ લીધો હતો મેં રસ્સાખેંચમાં, તેમાં મારી ટીમ ફર્સ્ટ પ્રાઇઝ એટલે વિનર બની છે અને આ ફોરમેન અને બીજા સાહેબોએ ઘણું સારું પ્રોત્સાહન અને આયોજન સારું કરેલું હતું। જે છોકરાઓ છે, યંગ બ્લડ છે, એ બધું મોબાઈલનો વિશેષ ઉપયોગ કરી અને એને ફિઝિકલ અને મેન્ટલી હેલ્થનું નુકસાન કરી રહ્યું છે। તો એવામાં એને એક અવેરનેસ મળે અને એમાં રહેલું સ્પોર્ટ્સનું જે કૌશલ્ય છે, સ્કિલ એ ખીલી ઉઠે, એ આશયથી અમે દર વર્ષે અમારી સંસ્થામાં સ્પોર્ટ્સ વીક સેલિબ્રેશન કરતા હોઈએ છીએ।